સુરતના ગોળાદરા ટેક્સટાઇલમાં વેપારીનું અપહરણ અને રૂપિયાની લેતી દેતીના મામલે અપહરણ કરાયું હતું। અપહરણ કેસમાં 5 આરોપીઓની ગોળાદરા પોલીસે ધરપકડ કરી છે। ગોળાદરા વિસ્તારમાંથી સ્કોર્પિયો કારમાં અપહરણ કરાયું હતું। સુરતના ગોળાદરામાં ટેક્સટાઇલ વેપારીનું અપહરણ અને રૂપિયાની લેતી દેતી મામલે અપહરણ કર્યું હતું। અપહરણ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ગોળાદરા વિસ્તારમાં સ્કોર્પિયો કારમાં અપહરણ કરાયું હતું। ડિંડોલી મધુરમ સર્કલ પાસે પોલીસે વેપારીને મુક્ત કરાવ્યો। મુખ્ય આરોપી સહિત 5ની ધરપકડ કરવામાં આવી। ફરિયાદી દિવાકર તિવારી અને આરોપી પિયુષ અગ્રવાલ ટેક્સટાઇલ પેકેજીસના ધંધા સાથે સંકળાયેલા છે, જે ધંધાના રૂપિયાની લેતી દેતી મામલે માથાકૂટ ચાલી આવી હતી। ગોળાદરા પોલીસ સ્ટેશનમાં શ્યામ સૃષ્ટિનગર પાસેથી એક દિવાકર તિવારી જે ફરિયાદી છે, એનું 4 થી 5 માણસોએ સ્કોર્પિયોમાં લઈ જઈને અપહરણ કરેલાની હકીકત પોલીસને જાણવા મળેલ। જે સંદર્ભે પોલીસે તાત્કાલિક એક્શન લઈ જુદી જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા ડિંડોલીના સોહમ સર્કલ પાસેથી આ જે ફરિયાદી છે દિવાકર તિવારી એને છોડાવે, બાકીના જે માણસો હતા એને પણ અટકાયતમાં લઈ અને પોલીસ સ્ટેશન લાવતા આ દિવાકર તિવારીએ ફરિયાદ આપેલ છે। એ સંદર્ભે દિવાકર તિવારી અને એક છે પિયુષ અગ્રવાલ, જે બંને પેકેજિંગનું કામ કરતા હતા ટેક્સટાઇલમાં, એ બંનેને પૈસાની લેતી દેતીનો મામલો હતો। એ સંદર્ભે જે આરોપી નંબર 1 છે પિયુષ અગ્રવાલ, એને ફોન કરી અને શ્યામ સૃષ્ટિ પાસે ગોળાદરા ખાતે આ જે ફરિયાદી છે એને ફોન કરીને બોલાવે। ત્યાં બોલાવતા અન્ય ત્યાં 5 થી 6 માણસો બીજા પણ હાજર હતા। એટલે એ લોકોએ એની સાથે મારામારી કરી અને એને સ્કોર્પિયોમાં બેસાડી અને ત્યાંથી લઈ ગઈ અને પોલીસે એને અટકાયત કરી અને તમામને અત્યારે સેલના સળિયા પાછળ નાખેલ છે અને આ સંદર્ભે વધારે તપાસ ગોળાદરા પોલીસ સ્ટેશન કરી રહી છે। આ જે 5 વ્યક્તિઓ છે એનું નામ છે સંજય, પિયુષ, વિવેક, લકી અને એક છે સુકુમાર। આ 5 આરોપીઓ છે અને એક બાળ કિશોર પણ હોવાની શક્યતા છે, જેની ખાતરી પોલીસ હાલ કરી રહી છે। એક ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો છે એ પણ કબજે કરેલી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।